वासुदेवाय हरये परमात्मने प्रणतः केशनाशाय गोविंदाय नमो नमः. Good morning everyone. So I'm on my way to office અને આ શ્લોક જે છે કૃષ્ણાય વાસુદેવાય એ હું ઓલમોસ્ટ રોજે સાંભળું છું એન્ડ મને એનાથી બહુ જ સારી એનર્જી મળે છે, બહુ જ સારું પોઝિટિવિટી મળે છે. સો યસ, બધાએ સવારે એકવાર તો આ શ્લોક સાંભળીને જ ઘરેથી નીકળવું જોઈએ, યા ફિર નીકળો ત્યારે રસ્તામાં તમે સાંભળો. અને આજનો દિવસ બહુ સરસ જવાનો છે. એક નાનકનું સરસ શૂટ રાખ્યું છે, તો હું તમને એમાં ઘણી બધી ટિપ્સ બી શેર કરવાની છું. સ્ટુડિયો પર બહુ બધી જ્વેલરી બતાવવાની છું. સો સ્ટે ટ્યુન વિથ મી. કરાવી દીધા સ્ટુડિયો પર આવીને પહેલાં, અને હવે હું નીચે આવી ગઈ છું. અને નીચે જુઓ શું ચાલે છે. શું કરો છો? બસ આજે નવી જ્વેલરી આવી છે. ગાઈઝ, અમારા સ્ટુડિયો ઉપર નવી બ્રાઇડલ જ્વેલરી આવી છે. જુઓ કેટલી સરસ સરસ રેન્ટલ જ્વેલરી અમે આપીએ છીએ. સો નવા સરસ સેટો આવ્યા છે. સો જે લોકોને ઇમિટેશન જ્વેલરી પહેરવાની છે અને રેન્ટલ લેવી છે, એ લોકો આયુષી મેકઅપમાં એકવાર વિઝિટ કરજો. બ્લાઉઝ અને દુપટ્ટો લઈને આવવાનું રહેશે. આજના બધા જ ઇન્સ્ટ્રક્શન માઇકમાં આવશે ગાઈઝ. સો બી રેડી. શૂટની પ્રિપેરેશન ચાલે છે. અહીંયા જ્વેલરીના નવા પીસીસ આવ્યા છે આપણા ત્યાં, અને હું માઇકમાં બોલી રહી છું. આઈ હોપ મજા આવી રહી હોય તમને બધાને. તાળીઓ તો પાડો યાર. તો આવી થોડી મજાક મસ્તી પણ અમારે ચાલુ હોય છે, બરાબર છે? જ્યોતિ મેમ, આવડે છે તમને શૂટ કરતા? નહીં આવડતું. મારા વાળમાં ડાયઝનથી હેર ડ્રાય કરવામાં આવશે. દિવ્યાબેન કરશે ચાલુ ડ્રાયર. બહોત બોલીએ આપ ડન. પહેલા પોતે જ માઇક આપ્યું તો બોલો. તો ગાઈઝ, હવે હેરમાં કર્લ્સ ચાલે છે. અમારે એક કોન્ટેન્ટ શૂટ કરવાનો છે, એના માટે. ગાઈઝ, અહીંયા ઘડી જુઓ, મસ્ત બધી જ્વેલરી ડિસ્પ્લે થઈ ગઈ છે. સો આ બધી જ્વેલરી આયુષી મેકઅપ સ્ટુડિયોમાં રેન્ટલ અવેલેબલ છે. અને બ્લાઉઝ અને દુપટ્ટો લઈને આવું બહુ જ મેન્ડેટરી છે. બ્લાઉઝ દુપટ્ટો લઈને આવશો તો જ અમે તમને જ્વેલરી બતાવી શકીશું. સો બહુ બધી બ્રાઇડ્સ એવી હોય છે કે જે જ્વેલરી પાર્ટને બરાબર રીતના પ્રિપેર નથી કરતી. એ લોકો મેચિંગ નથી હોતું એવું જ્વેલરી લઈને આવી જતા હોય છે. એન્ડ મોમેન્ટ પર અમારા લોકોને ચેન્જ કરાવડાવવું પડે છે, બિકોઝ લુક નથી ક્રિએટ થતો. સો એના માટે જ્વેલરી પાર્ટ સરખું સમજીને લેવાનું. આપણા બ્લાઉઝમાં જે વર્ક હોય, આપણા બ્લાઉઝનો નેક પીસનો જે શેપ હોય એ હિસાબથી જ્વેલરીનો પીસ લેવાનો છે. અને બ્લાઉઝ અને નેક પીસની વચ્ચે આટલી 1 યા 2 ઇંચની જગ્યા રહેવી જોઈએ. સો આ બધી ટિપ્સ છે જે તમારે જ્વેલરી ડિસાઇડ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે. અને વસ્ત્રાપુરમાં આપણો સ્ટુડિયો લોકેટેડ છે. રેન્ટ આ જ્વેલરીનું 4,000 to 12,000ની વચ્ચે રહેશે, જેવી તમે જ્વેલરી સિલેક્ટ કરો. સો જેને લેવી હોય એ લોકો મોસ્ટ વેલકમ. આયુષી મેકઅપની બ્રાઇડ્સ તો આવી જ શકે છે, પણ આયુષી મેકઅપની બ્રાઇડ્સ જે નથી અથવા સાઇડર્સ છે એ લોકો પણ આવી શકે છે. એની વન કેન કમ. સો તમે કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈને વિઝિટ કરી શકો છો. હેલો એવરીવન, સો લેટ્સ ગેટ રેડી વિથ મી ફોર અ ડિનર નાઇટ. સો ગાઈઝ, મારું શૂટ પતી ગયું. બહુ બધા કામ કરી લીધા, ઘરે આવી ગયા, ફ્રેશન અપ થઈ ગયા, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ એક રિલેટિવ્સના ત્યાં. હું, આદિત્ય અને મમ્મી, અમે પપ્પાને લેવા જઈ રહ્યા છીએ. આજે ઓફિસે છે ભાઈ. આજે શેનું શૂટ હતું એવું આદિત્યએ પૂછ્યું. સો આયુષીને રોજે કંઈક ને કંઈક શૂટ હોતા જ હોય છે, પણ શૂટને મેનેજ કરવું બી એક અઘરો ટાસ્ક છે. એકવાર બેસીને મારે સમજવું પડશે કે કઈ રીતે પ્લાન કરે છે, શું છે શું નહીં, અને એકવાર એનો બી વિડીયો બી લેવો પડશે કે ભાઈ તમે કઈ રીતે પ્લાન કરો છો. એ થોડું વ્યુઅર્સને બતાવો તો એમાંથી બી કોઈક આર્ટિસ્ટ હોય કરવું હોય તો એ લોકો એ રીતે કરી શકે. યસ, આજે અમારું જ્વેલરીનું શૂટ હતું. અમે રેન્ટલ જ્વેલરી આપીએ છીએ. મેં બધાને બતાવ્યું હતું. એ શૂટ હતું. દેન એક પ્રોડક્ટનું શૂટ હતું. સો વી ડીડ દેટ. અને બસ એમાં જ હું થાકી ગઈ એટલું કરતાં. અને અત્યારે હવે જઈ રહ્યા છે રિલેટિવ્સના ત્યાં બેસવા માટે. લગ્ન પછી પહેલી વાર રિલેટિવ્સના ત્યાં જઈ રહ્યા છે અમે લોકો.
કારણ કે ટાઈમ જ નથી રહેતો, કાં તો હું બિઝી હોઉં, કાં તો આદિત્ય બિઝી હોય, કાં તો પપ્પા બિઝી. અમારા પપ્પા બહુ બિઝી રહે છે, એ સૌથી મોસ્ટ બિઝીએસ્ટ પર્સન છે અને ફૂલ એક્ટિવ મતલબ કહી શકાય કે મારો અને મારા ફાધર ઇન લોનો લાઈક વાઇબ છે ને બહુ મળે છે. અમે લોકો બહુ વાઇબ કરીએ, લાઈક બે જણા સવારથી કામે જ લાગેલા હોય, પેલા કામે લાગેલા હોય, આ કામે લાગેલા અમે બંને ફૂલ વર્કહોલિક અને એ બંને જણા ભેગા થઈને મારી સામે જુએ કે ભાઈ તું, એટલે પછી ના આપણે તમે ક્યારે ચાલુ કરો છો વોટ્સઅપ માય ફ્રેન્ડ એવું. એટલે હું કહું કે ના ભાઈ ધીમે ધીમે હું કરું જ છું, એટલે તમે મને આવું કોઈ પ્રેશર ના આપતા. ના, અમે તને કોઈ પ્રેશર નથી આપતા યાર. સો આદિત્ય તે આજે શું કર્યું બકા? હાઉ વોઝ યોર ડે? બકા મારું તો આજે બહુ જોરદાર કામ થયું. એક અમારું મશીન હતું, એક રેકોર્ડર છે જે સર્જરીને 3D 4K માં રેકોર્ડ કરે. ખાસા ટાઈમથી ઓફિસમાં પડ્યું રહ્યું હતું અને જોઈ રહ્યા હતા, બરાબર છે. બહુ મોંઘું મશીન હતું. ફાઇનલી એમાં ક્લોઝ કર્યો, એનો પીઓ લીધો, એટલે અંદરથી એટલી શાંતિ મળી કે ભાઈ આ જે ભાણિયો પડ્યો રહ્યો હતો એ ગયો, સરસ ગયો. થઈ ગયો. કેટલાનો હતો એ ભાણ્યો આપણો? 20 લાખ રૂપિયાનો. 20 લાખ રૂપિયાનું શું હતું? રેકોર્ડર. મતલબ સર્જરી રેકોર્ડ કરે. આપણે જે કેમેરા સિસ્ટમ આપીએ છીએ ને જેનાથી ડોક્ટરો સર્જરી કરે, એ સર્જરી એ રેકોર્ડ કરે, એની અંદર રેકોર્ડ થાય. એટલે બસ એ વસ્તુ બેઝિકલી રેકોર્ડર છે. એના ઘણા બધા ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે, પણ એ કોઈ લે. સો બેઝિકલી જે પણ ડોક્ટર સર્જરી કરતા હોય એ સર્જરી આખી રેકોર્ડ થાય, જસ્ટ ફોર ધ યુ નો એક ટ્રાન્સમિશન માટે થાય, પેશન્ટના સ્ટડી માટે થાય, આગળ કોઈ ફ્યુચરમાં લાઈક જેસે મેકઅપનું કેવું અમે લોકો બનાવતા હોઈએ ટ્યુટોરિયલ, તો એવી રીતે જે સર્જરી રિયલ થતી હોય એની રેકોર્ડિંગ થાય, તો નેક્સ્ટ ફ્યુચરના જે ડોક્ટર્સ છે એ એમાંથી જોઈને સમજીને શીખી શકે અને સારી સારી સર્જરી કરી શકે. સો બેઝિકલી એનું મશીન હતું, એ 20 લાખ રૂપિયાનું હતું. જે અને બીજું એનું કામ એ ઇન્સ્ટિટ્યૂટમાં, એટલે આ બધી હોસ્પિટલમાં એનું કામ એવું હોય કે હવે કોઈ પેશન્ટને કંઈ થયું, બરાબર, ડ્યુરિંગ ધ સર્જરી કંઈ થયું, હવે રિલેટિવ્સ તો શું છે કે ભાઈ કેસ થતું હોય, ઘણી વાર આ થતું હોય, તો જ્યારે ડોક્ટરની પાસે પ્રૂફ શું જોઈએ, તો જે રેકોર્ડેડ સર્જરી હોય અને આ જે સિસ્ટમ છે એ જ વેલિડ માનવામાં આવે છે કે ભાઈ આમાંથી રેકોર્ડ થયેલી વસ્તુ તમે પુરાવો આપી શકો. મતલબ કે અગર કોઈ પેશન્ટને કંઈક થઈ ગયું, ડોક્ટર સાચો હોય પણ પેશન્ટને કંઈક થઈ ગયું અને એક્સપાયર થઈ ગયો, અને અગર કોઈ કેસ ફેસ થાય છે અગર ડોક્ટર ઉપર, તો ડોક્ટર કેન પ્રૂવ કે ભાઈ આઈ વોઝ રાઈટ, મારી સર્જરી હું બરાબર વર્ક કરી રહ્યો હતો, બીકોઝ એ રેકોર્ડ થયેલી હોય. પછી અહીંયાથી કોઈ બીજા સ્ટેટમાં, બીજા સિટીમાં કંઈ ટ્રાન્સમિશન કરવું હોય, એટલે બેઝિકલી એનું એ કામ છે. એક મીડિયેટર છે વચ્ચે જે રેકોર્ડ કરે, જેમાંથી તમે ક્લિપ લઈ શકો, બધે આપી શકો, એ મશીન. મને બહુ ઓછી ખબર પડે છે, બટ થોડી પડી જાય છે. મને જ નથી પડતી. મમ્મી કે મને નથી પડતી. તો બી મમ્મી જ્યારે હું આદિત્ય લાઈક ડેટ કરતા હતા ને, ત્યારે આદિત્ય મને બહુ બધું એના વર્કનું આખો દિવસ સમજાવે, અને હું મારા વર્કની હોશિયારીઓ મારતી હોઉં કે અમારે તો આવું ફાઉન્ડેશન હોય ને કન્સીલર હોય ને, અમારે તો આવું બધું હોય એમ. અને એ એમના વર્કનું મને કહેતા હોય કે ભાઈ અમારે તો આવો સ્કોપ હોય ને, આ સ્કોપને આવું કહેવાય, અને એવી સર્જરીઓના નામ જે કદાચ મને ત્યારે પણ બોલતા નતા આવડ્યા અને આજે પણ બોલતા નથી આવડતા. એટલે આજે આપણું બહુ સરસ કામ પત્યું. બરાબર છે. સરસ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. પપ્પાને અને આદિત્યને. થેન્ક યુ વેરી મચ. અને મમ્મી તમારો દિવસ કેવો ગયો આજે? ભાઈ મારો તો આજે છે ને વરસાદ માણ મસ્ત મજાના કપડા બહાર મૂક્યા હોય ટેરેસ ઉપર, કે તડકો આવ્યો છે સુકાશે, માણ અંદર આવ્યું હોય ને પાછું આવ્યો હોય વરસાદ, એટલે પાછા પલળી જાય. એટલે આજે આખો દિવસ મારો આમાં જ આજે મમ્મીનો આખો દિવસ કપડા લેવામાં અને સુકાવામાં જ જતો રહ્યો છે. કપડામાં એમ જ જતો રહ્યો આજે આખો દિવસ. અરે પણ વરસાદ અંધારે છે બિલકુલ આવતો અરે નથી. બહુ જ અંધારેલું. વેધર બી બહુ જ વિચિત્ર થઈ, મજા નથી આવતી એમ. અને એમાં આજે કામ વાળા 2-3 દિવસથી આવતા નથી. અને અમારો ઘરે અમારો જે મેડ છે એ આવતા નથી 2-3 દિવસથી, અને એ ફોન નથી ઉઠાવતો. મતલબ એક રિંગ જાય છે ને બંધ થઈ જાય છે બધાના ફોનમાંથી, એટલે એવું બી નથી કે બ્લોક કર્યું છે. તો બેઝિકલી એ વાત મારા મમ્મીના મગજમાં એટલી બેસી ગઈ છે, એટલું બધું એમનું મગજ ડિસ્ટર્બ થઈ એ બધું જ કામ કરી લે છે. લાઈક એમને એવું નથી કે કામ વાળો તરત આવી જ જવો જોઈએ, પણ એટલીસ્ટ ફોન ઉઠાય અને તું જવાબ આપે. અને કઈ ગયો હોય ને 15 દિવસે હું આવીશ તો મને કઈ જ વાંધો નથી, હું 4 દિવસમાં હું આવી જઈશ. અને આવતો નથી, ફોન ઉપાડે નહીં,
એટલે મને મનમાં ડામ શું કરું એને આવે મમ્મીને તો એટલો ગુસ્સો આવી ગયો છે કે નાનું શું કરી નાખું, ફોન કેમ નથી ઉપાડતો. પણ અત્યારે આવ્યું છે ને મમ્મી 2 જણા બધું મેનેજ કરી Manage કરી લે દઈએ ભેગા છીએ. થઈને, એટલે બહુ ના વાંધો ના ના, નહીં. થઈ હું જાય છે, થોડુંક પણ હું આપણે- થોડુંક જ હેલ્પ કરું છું, બાકી બધું મમ્મી જ મેનેજ કરી લે છે. ના ના કરે છે. અરે યાર હું કરું છું પણ સૌથી વધારે તો હા મમ્મી. બસ વધારે તો મમ્મી ઘરે મમ્મી ઘરે અમને જ બધાને કરે. મેનેજ કરે છે. હા મમ્મી બધું જ કરી લે છે, હું ખાલી થોડુંક હેલ્પ કરું એમને, એટલે એ તો કહેવાય ને 5% જ કહેવાય. મધરબોર્ડ છે આપણું. હા આપણે એટલે software છીએ ખાલી. શીતલબેન આજે એક્ઝોસ્ટ થઈ ગયા હશે કપડા વરસાદમાં ને બધામાં, અને એમનો મેડ અમારો મેડ નથી આવતો એટલે એનો ફોન નથી ઉપાડતો. એટલો એ પ્રશ્ન બહુ મોટો છે અત્યારે, એ ચાલી રહ્યું છે. એ તો જ્યાં રહેતો તો ત્યાં હું તપાસ કરીએ કે છે કે નહીં. મમ્મી આટો મારે આયા હશે, કારણ કે મારા મમ્મી રોજ સવારે 5 વાગે ઉઠે છે. 5 વાગે ઉઠીને ચાલવા જાય છે, પછી આવીને ચા બનાવે, ચા નાસ્તો કરે, પછી યોગા કરો હે ને મમ્મી તમે? પછી યોગા ચાલે. એટલે એમનું બહુ જોરદાર શેડ્યુલ છે ગાઈસ. એને રૂટીન છે, લાઈક એ 2 વાગે ઊંઘે તો બી 5 વાગે ઉઠી જાય, અને 11-12 વાગે ઊંઘે તો બી 5 વાગે ઉઠી જાય. અને આપણે એવું નથી હોતું, આપણે તો 11 ને 12:30 એકે ઊંઘીએ ને તો બી સવારે 10 વાગી જાય તમને છે. દિવસે આરામ ના મળે, દિવસે હું અડધો કલાક થોડોક આરામ કરું ને એટલે મમ્મી હવે તો ચાલે. દિવસે બી કોઈ આરામ પેટ્રોલ ભરાય. આરામ કરવાનું કે ને તો 2-4 કલાક અડધો કલાક તો આરામ નથી જ થતો. હું શું એટલે 2 કલાક 3 કલાક તો ઊંઘી જ જાઉં. અને ક્યારેક જ મળે ને season. મારે ઊંઘવાનું બહુ ઓછું એક મળે પછી એક બપોરે, ચાલતું કેવી છે. રીતના. બરાબર ને આદિત્ય? બરોડા સેમિનાર આવશે, અહીં સેમિનાર બધે હોય. Yes. હવે ગાઈસ અમારો બરોડામાં અપકમિંગ સેમિનાર છે 30 સપ્ટેમ્બરના, એટલે જે બી લોકો બરોડાથી છો એ લોકો ડેફિનેટલી આવજો. 2 લુક્સ બતાવવાની છું એની અંદર હું. અને બીજું મારા માસ્ટર ક્લાસ બી આવી રહ્યા છે હેરસ્ટાઈલ અને મેકઅપના 5th to 10th ઓક્ટોબર. એટલે હજી બી જે લોકોને મેકઅપ શીખવાનું રહી ગયું હોય, અપગ્રેડ થવું હોય, અને મેકઅપ્સમાં કંઈક એરર આવતા હોય, આ સિઝનને એકદમ હેપનિંગ કરી દેવી હોય, તમારા ક્લાયન્ટ્સને બહુ જ ખુશ કરી દેવા હોય, તો શીખવા માટે હજી બી એક ચાન્સ છે, હજી બી આવી જજો. 3 ડેઝ છે, એની અંદર 5 લુક બતાવવાની છું, અને બધા જ ટેકનિક્સ કરવાના છીએ. એરબ્રશ બી શીખવાડવાની છું. સો યા, બરાબર ને આદિત્ય? ઓકે, સી યુ ગાઈઝ ઇન માસ્ટર ક્લાસ. યસ, આદિત્ય બી આવતા હોય છે 1-2 દિવસ મળવા માટે, તો તમને મળશે આદિત્ય પણ ત્યાં. ગાઈઝ હવે અમે લોકો ઓન ધ વે છીએ, પહોંચી જઈશું રિલેટિવ્સના ત્યાં. વ્લોગ નહીં હું ઉતારવાની, એટલે આપણે આજનો વ્લોગ અહીંયા આગળ જ પૂરો કરીએ છીએ. ઓકે, See you બાય બાય, guys સી in યુ our ઇન નેક્સ્ટ next વ્લોગ. vlog.